કેશોદના આજાબ ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। કેશોદના આજાબ ગામે પાડોશમાં રહેતા યુવક દ્વારા લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરતા સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 75(2), 351(3), 54 તેમજ પોસ્કો એક્ટ કલમ 12 અને 17 હેઠળ મહેશભાઈ રમેશભાઈ વાળા અને જયેશભાઈ કાળાભાઈ બારૈયા રહેવાસી બંને આજાબ ગામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા ચલાવવામાં આવી રહી છે। જાણવા મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનામાં સગીરાની ઉંમર ઘટતી હોય, લગ્ન થઈ શકે એમ ન હોય, બંનેએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। કેશોદ તાલુકાના આજાબ ગામે દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। કેશોદ તાલુકાના આજાબ ગામે છેડતી દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કેશોદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કે સિંગુદત સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક પોક્સોનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદીની સગીર પુત્રી છે કે જેઓ આ કામના આરોપી મહેશભાઈ રમેશભાઈ વાળા તેમજ જયેશભાઈ કાળાભાઈ બારૈયાએ ગઈ તારીખ 5/2 રોજ તેઓને ત્યાં ભાગ્યું રાખેલો અને પોતાની સાથે લગ્ન કરવાની લાલચ આપી અને તેની સાથે બદકામની માંગણી કરેલી તેમજ ધમકી પણ આપેલી, જેને કારણે આ કામે ભોગ બનનાર ડરી જઈને પોતે દવા પીધી લીધી, જેના કારણે ત્યારબાદ તેઓ પ્રથમ કેશોદ અને બાદ જૂનાગઢ હોસ્પિટલમાં પણ એડમિટ હતા અને તેઓ ધમકીથી ડરી ગયેલા હોય જેથી ગતરોજ તેઓ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવી તેમના પિતાએ બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા બંને આરોપી વિરુદ્ધ પોક્સો વગેરેની કલમ મુજબ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશન આગળની તપાસ હાથ ધરેલી છે।